રામ રામ સીતારામ, જય માતાજી, જય વસરાજ, જય દ્વારકાધીશ. રામ તો બધા મિત્રો. ઘાટા નીકળ્યા રખડવા આપણે કાઠિયાવાડી જગ્યાએ પછી એને મળવા ત્યાં અટાણે નીકળ્યા રામમાં સાયકલ ને ગામને બધા વટાઈ ગયા તો રસ્તાએ. હા, ઘોડાગાડી લઈને નીકળ્યો રખડો. આમાં કોબી વાવેલ છે. ગામમાં ઘઉં હતા, ઘઉં તો કટર જવા દે લીધા. હું હાઈવે ઉપર નીકળ્યો. હા, આટલાની વાડ રહી, આટલાની વાડ કરેલ છે. હા, આંબાનો બગીચો છે જો, આંબો ને મીઠો લીમડો ને આ કંઈક થયેલ છે. કાં હોય કંઈ ખબર નથી પડતી. હેલિકોપ્ટરનું કંઈક છે, હેલિકોપ્ટર ક્રેશ થયું એવું હોય. આ તબેલો હે ગાયોનો, ખેતરો ખેડેલ પીડા કમ્પ્લીટ થયા. આ ઘઉંનું છે, આ ઘઉં ઉપર આ કોબીના ખેતરો છે જો, કોબી દેખાય ખેડેલ છે તો એમાં. આ દવા છાંટવાનો છે જો, આમાં દવા છાંટવાનો હોય. જ્યાં પાલ્લા સુધી પડ્યો એને લાંબુ લાંબુ એક જ ફેરામાં આખું ખેતર લેવાઈ જાય. આ હેઠે તો ઓલા હેઠા સુધી પડ્યો યાર ફુવારા દવાના. ગો ભાઈ, આવ્યો ફૂલ તો જો નદી. રામ રામ. નદી છે જો, આ પુલ છે, નદી ક્રોસ કરવાનું. ત્યાં બેસવાનું છે, બધી સુવિધા છે જ્યારે. ના કેમેરા ને નાખવાનું કંઈ નથી, પકડવાનું બધી મનાય છે. હા, મોટી નદી છે. હા, પૂગે આવ્યો ભરતભાઈ પાસે આપણે જીજે પછી કાઠિયાવાડી. રામ રામ ભાઈ. તો આજે કીધું છે એને આવું આવું કરતા હતા અને ફોનમાંથી ફોન કરતા હતા, અમે આજ આવીએ ને અમે કાલે આવીએ પણ આવતા નહોતા. પાછ મારો રામ જાણે કઈ રીતે હિંમત કરેગા હોય તો હમણાં નથી ખબર. મમ્મી તો કાંઈ ઉતો તે ફોન આવ્યો મને કે કામ કરો હું કે બસ દારખા કાપા. હા, કામ હોય કેવું જ પડે, દારખા કાપવાનું. મને કે હું આવવા અહીં તો હું કે કાર આવે. મને કે 2 વાગે હું કે તો રોકાવાનું કરે ને. મને કે ના રોકાવું તો નથી કે, પણ આ વાહે કે હું કે ઠાવ હું આવી ને પછી ત્યાં રોકવો ન રોકવો હોય તો આપણે માથે હોય. હા, એવું બધું હાલે. મારો બેરજો 2 જણા નીકળ્યા ઘુમરો મારવા. દેખાડી ક્યાં અમારું ગામ. અમારું ગામ કે કરે જીવારું બહુ રહ્યું ને, 2 ગલીનું ગામ છે. અમારે સીધી વાળો ને તમારે રીધી વાળો છે. એવું હાલે છે. 2 જણા બેઠા. 2 વાગે અમે કાંઈ નથી આવ્યા હતા ભાઈ. માટી પૂગે આવ્યો. પૂગે ને ફોન કરે કે વેરા ઉસું ને આવે હે. હું કા મરે ગા કાંઈક અવરો હલવાણો લાગે. વેરા ઉસું તો કાંઈ આવતા નથી. બરોબર નીકળે ને તો હા બહુ ઉભો તો અરે અરે હું કા વિયો જાય. એ વેરા ઉસ જ છે અમારું.
આ જો બેઠા બગીચામાં બગીચામાં બેઠા બધા સારું બાકી છે. કાં વાલે બાકી જલસા તમારે જેવું નથી 2 વાગે તમે છૂટી જાઓ અમે રાતે 8-9 વાગે છૂટીએ ભાઈ 8-9 વાગે છૂટો તો તમે રૂપિયા એટલા પાડો ને અમારે અઢીસો. અમારે 190 જ આપીએ અમે 250 પાડીએ 9 વાગે લગી 60 કરીએ રૂપિયા 60 રૂપિયા વધારે તો સવારે 6 વાગ્યાથી સાંજે 9 વાગે લગી જાય પણ 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો રેસ્ટ કરો ને આથી કરીએ આ તો જો અમે સવારે 6 વાગે જઈએ અને 10 વાગે ખાવા ઉતરીએ 10:30 પાછા ચડીએ 2 વાગે છૂટી 190 રૂપિયા લઈને એને રસ્તે અમે અમારા રસ્તે તો અમારે ઈ જ છે ને તો 170 માં અમે કામ કરીએ 1 કલાકના વધારે આપે હમણાં તમારાથી હા હા વગર અવટાને 8 કલાક હા 8 કલાકના 190 અમને પણ દેતા એ તો યાર ઘટે એ ઓછા પડે અમને 190 દેતા નવો ટાઈમ કરતા તમારે ક્યાં પૂગે ભૂકા કાઢ નાખે ભૂકા કાઢ નાખે દોઢ બે દોઢ બે તો તમે ચાલ્યા ને ત્રીયો એ હેઠિયો બરાબર જ સમજે નથી દેતો 3 લાખડિયા ની જો આપે તો તમે એને ચાલ્યા ને ત્રીયો હેઠિયાને ખબર છે કે આ ઈ કે બધું ગામ ભેગું કરી ગઈ કે કરવું હોય જ ને કાં ગામ ભેગું નથી કરવું ઘરે કોણ? એવું હે એવું છે તો અમે એવું ઘડીક વાર બેહે લઈએ વાતું કરી લઈએ કે પછી હાવ વિડિયા કેટલા ઉતાર્યા આ દુનિયાને ઉતારે હું ઉતારે આના હારો તો મને તો ઓલા નથી કામ આના પગાર ખામ મારો પગ નતા આવે ના ના આ વડીલ માણસ છે. ના હાલો તો ઠાવકું વાણી મારું ગામ દેખાડે દે બધું કરી લઈએ પછી આપણે નિરાયતી ભેગા થઈએ. થઈએ હાલો તો અમારે હાન પડે કે હાલો તો એવું ભાગીએ અને મહેમાન ગતિ હરી કરી ના એમાં ખોટું ન બોલે મહેમાન પછી અને પછી અમે નિરાયતી ભેગા થયું એક અમારું સિક્રેટ કામ હે થઈ જાય એ પછી તમને અમે દેખાડીશું તા તમે ભેગા જઈએ હા કે ચેનલનું નામ શું છે રાજ્ય મેર રાજ્યો મેર અને કાઠિયાવાડી જીતે પછી હા તો હાલો એવી જાય માટી ને અમારો રાણો આવે ગો રાણા રામ રામ તો દાયરાની તો રામ રામતા 3 ફેરે તો કીધી દીધા ચોથી ફેરે હા તો પહેલી ફેરે આવ્યો એટલે કરવી પડે તો એ આપણે હમણાં 8-10 દીમાં જ તમને નવું અપડેટ આપ્યું હા અને એવા હાટુ જ બધા ભેગા થયા હતા અને વાતચીત થઈ તો હાલો એવી જાય જો આપણે ઘોડા ગાડી તૈયાર છે હા સાયકલ તૈયાર છે ને એની પછી કીધું કે પુગન ફોન કરજે કે અમારે બસ હાલતી ને બસ હાલે 6 વાગ્યા સુધી હાલે 6 વાગ્યાથી બંધ થઈ જાય તો ઘોડા ગાડી લઈને જાય વધારે વધારે સારું તો હાલો પછી આપણે નિરાયતી મળ્યા ભેગા થઈએ અને યાદ છે ને બધું બધું યાદ છે કે ના યાદ દેવરા હા ના ના માર કે ભરતનો પગ સોલાય હા સાયકલ ઊભી તોય લીવર દે એટલે હું નથી દેતો રાણો દે હાથી એ દે તો પેન્ડલ જો પાછું લઈ જો હાલો તો હવે જો જય માતાજી જય માતાજી રામ 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 સીતારામ જય વસરાજ જય દ્વારકાધીશ તો હાલો પછી ભેગા થઈએ આપણે પછી ભેગા થાય હાલો આવજો રાણા રામ રામ કેવું હોય કહી દેજો હલો પછી નો કહેતો કે મને કહેવા નો દીધું ના ના રામ રામ જ લઈ લીધી હા 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 શેલા કોઈ વાંધો ને રામ રામ પાછા ભેગા થઈએ જ શિયારી શિયારી શિયાર શિયાર ત્રણ શિયાર શિયાર નામ લીધું ને શિયારી ભેગા થઈએ કીધું પાછા ભેગા લાઈવ થાય હું પછી તમે કહો કે નાના ધમાલ બોલાવે જે પૈસી એના રાજ્યો મેર ઓ બાપો બાપો હાલો તો આવજો જય માતાજી સારું હાલો પછી ભેગા થઈએ ભાઈ તો હાલ આપણે જીજે પછી કાઠિયાવાડ પાસે નીકળેગા રોડી છોડેગો હું અહીં તું પાછો નીકળ્યા અહીં તું મજાને મળ્યા બાકી રામ રામ સીતારામ ને બધું ને આપણે કરી લીધું તો અહીં તું જેમનો મળ્યો હાલો તો બાય બાય અહીં તું મજાને એક ફરે મળી ત્યાં સુધી જય માતાજી હાલો પાછો ઘુમરો મારે પાછો આજ જાગીએ પૂગે હો જવા લ્યો આ વોકરે પાછો પૂગે આવ્યો આ વોકરો ખડનો બહુ ઓલ્યો છે આ મા મું દેવા તીની અધ્યાય કરવી પડે તારા હેઠા પૂગા એટલો ઊંચો થા તાર જા કોઠે પાછા વોકરો જાય છે જો પાણી ચાલુ જ છે ને આમાં જરાક એઠું થવું જોઈએ મારે અહીં જો આ લકડીનો બ્રિજ છે હું હાલો ધરવા કેમેરો ફેરવાને દેખાડો મારા બે સિસ્ટમ નથી ત્યાંથી સીધો બદલે જાય આ લકડીનું હે જો આ લકડીનું હે આખું બ્રિજ આથી અમારું ગામ દેખાય જાય રહ્યો આ અમારું ગામ છે
ત્યાં લકડીનો પુલ છે. હેઠી બધી આ હેઠી જે છે ને હેઠી આ બધી લકડી જ છે. જ્યાં આપણી ઘોડાગાડી પડી હો. આ આપણી ઘોડાગાડી. આ આપણો ઠેલો ચાર્જિંગ ને બધું હેલ્મેટ ને બધું ભેગું. જ્યાં બેહવાનું ને બધું અહીંયા છે. સીટું બીટું બધું બેહવાનું છે અહીં. કાકડો કાકડો બેઠો ચારમાંથી. ચાલો હવે હું વહેલો ટાણા રૂમી પૂકે જાય પછી જેને ખાવાનું મારે બનાવવું. મારામાં એવું કંઈ જડીએ તો વિડીયો બનાવીએ, બાકી રામ રામ. જો વિડીયો બનાવીએ તો પછી પાછા રામ રામ. તો હાલો આવજો બધા, આવજો. જો પડશે એમ દેખાય, આવજો. જ્યાંથી આખો નજારો દેખાય ગામમાં હોય ડુંગરમાં. નો અટાણે ઉભો ત્યાં બધા ગામડા દેખાય, વાવેતર ને બધું. આ તબેલો છે, શું તમને દેખાતું છે આમાં ઘઉંના એટલે ફૂકા. આ તબેલો છે, આ ગામડું જ છે આખું. આ વશમાં ગામડું મૂકે ને પછી પાછા ત્રીજા ગામડામાં ગોતો. મારું ગામ એક આ વશમાં આવે એ મારું બીજું ગામ, પાછા ભરત પાસે ગોતો એ ત્રીજું ગામ. આડેધડ નીકળ્યો તો જવા ટાણે આમાં ઘુમરા મારા એવું રૂમી જા. હાલો તો મળ્યા પછી. જ્યાં જૂના વાહન બધા ભંગારમાં પડ્યા. જૂના જો દેખાય, આ બધા વાહન ભંગારમાં પડ્યા. જઈને પડ્યા લાઈનમાં. વાં પણ ગાડી પડ્યું છે. આગળ અહીં પડ્યા ટ્રેક્ટર પડ્યો, કંઈક બીજું પડ્યો, ફાંકા પડ્યા. આ ગામ છે, આથી ગામ ચાલુ થયું. બધા દેખાય. ઓલા આપણે ટેન્કર ન આવે, ટેન્કર શેન ક્રેન આપણે ઇટાસીઓ આવે એના જો એવા આવે પટ્ટાવાળા શેનવાળા, એ બધા વાહન પડ્યા. ભંગાના ડેલા જેવું દેખાય. આ ગામમાંથી ચાલુ થાય. આ રફ રસ્તો આગળથી ગામમાં ચાલુ થઈ જાય, ગામ ચાલુ થાય. હાલો તો આગળ જઈને મળ્યા પાછા. ભાઈ જા રાઉન્ડા બોડીથી જવાનું ભરત પાસે. જાકોર પાછો આપણે ફાંગા પડ્યા. આ ફાંગા છે ગામના. ગમે ગામમાં જાય ને એટલે આવી રીતના કોક ને કોક નિશાન હોય જ બધે ઠેકાણે. એટલે આ વસ્તુ આ પડી ને એવું બધું છે. આ રીતના જવાનું હું ગોતો, પહેલી જ ખરે ગોતો હું જાદી ખરે નથી ગયો. એ આ ફાંગા પડ્યા. આથી આ પાછળ રસ્તો જાય એ ગામમાં છે ને આધે શોર્ટકટ આવે, અહીંથી ગોતો. જા ટ્રેક્ટરમાં પણ છે એ બધું છે. જા રાઉન્ડા બોડી પીધો. આથી હવે મારે થાય 5 કિલોમીટર આથી થાય. મારે આમ મેપ ચાલુ જ છે મારે આમાં. રસ્તો તો જોયો તો છતાંય મેપ ચાલુ રાખવો જરૂરી છે કે પછી ખોટા કાંઈ હલવાય નહીં. આ ચાર્જિંગવાળી બેટરી રહ્યો, કાર ચાર્જિંગ પૂરું થઈ જાય કે કોઈને ખબર ન પડે. એટલે જા ફાંગા છે એક જ, બે હા એક જ ફાંગો છે. એક ફાંગો છે ને એક ઓલો પારી કર્યા જેવું છે વાંચો પાટિયું એ. હાલો આવજો પાછા આગળ કાંઈ એવું લખે તો આપણે વાત કરીએ. ભાઈ જો સંતરા ઉતારવા આવ્યો ઠેલો ભર્યો. હવે જો આમાંથી ઉતારે હાલા માલા જોવે. આમાં કમ નાસ્તો કરવા જોઈએ ને એ ઉતારા લ્યો. હાલો તો મળ્યા. જો આ બગીચામાંથી સંતરા ઉતાર્યા. રોડના કાંઠે છે. આમાં અમે પેલા કામ કરેગા સ્ટ્રોબેરીમાં, એટલે મને ખબર છે કે આ મીઠા છે. ત્યાંથી ઉતાર લીધા. આ હાઈવે ને કાંઠો. હા આપણો હુડી બાબા પડ્યો જો. આ હેલિકોપ્ટર વાળો આખરે ઘડીક પહેલાં નીકળ્યો તો તારનો, 2-3 કલાક પહેલાં નીકળ્યો તો તારનો.